વડોદરામાં છાણી પોલીસની મોટી કાર્યવાહી। ટ્રકમાં ગેલ્વેનાઇઝના પાઇપની આડમાં સંતાડીને લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો। વડોદરાની છાણી પોલીસ મથકની ટીમે ગઈકાલે મોડી રાત્રે બાતમીના આધારે ફર્ટિલાઇઝરથી દશરથ ગામ તરફ જતી એક ટ્રકને કોર્ડન કરીને તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન તેમાંથી મોટી સફળતા મળી છે। ટ્રકમાં ગેલ્વેનાઇઝના પાઇપની આડમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 અને 750 મિલીની કુલ 4202 બોટલો મળી આવી છે, જેની કિંમત 7,69,528 રૂપિયા થાય છે। ટ્રક ગેલ્વેનાઇઝના 3150 પાઇપ, ઇનવોઇસ, બિલ અને મોબાઈલ સહિત કુલ 47.60 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે 3 શખ્સોની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।